દુધિયા મુકામે ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટી મંડી ચલાવી છે. એમાં બે ગામનો સંખ્યા છે, દુધિયા અને પીપળી. એટલે એ ગામોને લોકોની બચત, દૈનિક બચત, સેવિંગ અને એફડી એ સ્વીકારી અને લોકોને ધિરાણ પ્રવૃત્તિમાં રોકાયેલા હતા. અને એમાં 1,33,20,102નું અમારા સેક્રેટરી અને કર્મચારીએ થઈને ઉચાપત કરેલ હોય, જેની અમે FIR કરાવેલ છે. આપનું નામ? ભરતભાઈ જસભાઈ, દુધિયા. લીમખેડા તાલુકાના દુધિયા ગામ સ્થિત ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટીના તારીખ 1/4/24થી 31/3/25 સુધીના હિસાબોના સ્પેશિયલ ઓડિટમાં 1,33,30,102ની ઉચાપત થયેલાનું ધ્યાને આવતા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીનાઓની સૂચના મુજબ ક્રેડિટ સોસાયટીના વર્તમાન સેક્રેટરીએ ભૂતપૂર્વ સેક્રેટરી તથા કલેક્શન ક્લાર્ક તથા અન્ય 2 સભાસદો વિરુદ્ધ લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ હોય, જે ફરિયાદ લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે BNSની અલગ અલગ કલમો હેઠળ નોંધી લેવામાં આવેલ છે. ગેરકાયદેસર ઉચાપત, ખોટી હિસાબી એન્ટ્રીઓ તથા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી સાચા તરીકે ઉપયોગ કરવા બાબતે હાલ ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે તથા તમામ આવશ્યક દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાલ ચાલુમાં છે. લીમખેડા હડફ બ્રિજ 31 ઓગસ્ટ સુધી બંધ, વાહન વ્યવહાર ડાયવર્ટ. દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે આવેલ હડફ બ્રિજ મરામત અને જરૂરી કામગીરીને કારણે આગામી 31 ઓગસ્ટ 2026 સુધી સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ બંધ થતાં સ્થાનિક તેમજ પસાર થતા વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિજ પર ચાલી રહેલી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે દાહોદ તરફ જતા વાહનોને ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે મારફતે પસાર થવા સૂચના આપવામાં આવી છે. જ્યારે ઝાલોદ તરફ આવતા વાહનો માટે ધાનપુર ચોકડી માર્ગે વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. બ્રિજ બંધ રહેવાના કારણે સ્થાનિક લોકો અને દૈનિક મુસાફરોને થોડી અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. જો કે તંત્ર દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ કરી સમયસર બ્રિજની ફરી શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે. વાહન ચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પ્રવાસ દરમિયાન વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને સાવધાનીપૂર્વક વાહન ચલાવે. ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા વિશ્વ ડ્રગ્સ દિવસ નિમિત્તે નશાબંધી જાગૃતિ કાર્યક્રમ યોજાયો. વિશ્વ ડ્રગ્સ દિવસ નિમિત્તે ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા નશાબંધી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ડ્રગ એબ્યુઝ અને ઇલિસિટ ટ્રાફિકિંગ વિરુદ્ધના દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં વધી રહેલા નશાના દૂષણને અટકાવી યુવાધનને વ્યસનમુક્ત જીવન તરફ પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ ગ્રામજનો અને યુવાનોને સંબોધિત કરી નશાકારક પદાર્થોના સેવનથી સ્વાસ્થ્ય, પરિવાર અને સમાજ પર પડતી ગંભીર અસરો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. નશાનું વ્યસન વ્યક્તિની સાથે સમગ્ર પરિવાર અને સમાજ માટે નુકસાનકારક હોવાનું જણાવાયું હતું. ઉપસ્થિત યુવાનોને નશાથી દૂર રહી શિક્ષણ, રમતગમત અને સકારાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડાવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. તેમજ ગ્રામજનોની પોતાના વિસ્તારમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ નશીલા પદાર્થોની હેરાફેરી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ફતેપુરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચો, આગેવાનો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ પોતાના વિસ્તારને નશામુક્ત બનાવવા અને વ્યસન વિરોધી અભિયાનમાં સક્રિય સહભાગી બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ જાગૃતિ કાર્યક્રમ દ્વારા સમાજમાં નશા વિરોધી સંદેશ પહોંચાડવાનો અને યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઝાલોદ વિધાનસભા વિસ્તારમાં મંડળ પ્રશિક્ષણ વર્ગની પૂર્વ તૈયારીઓ માટે બેઠક યોજાઈ. ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયાના અધ્યક્ષતામાં અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણકારી અભિયાન અંતર્ગત મંડળ પ્રશિક્ષણ વર્ગના આગામી આયોજન અંગે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રૂપાખેડા સ્થિત યશોધરા આર્ટ્સ, કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ ખાતે યોજાયેલી આ બેઠકમાં સંગઠનના વિવિધ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન મંડળ પ્રશિક્ષણ વર્ગના સફળ આયોજન માટે જરૂરી પૂર્વ તૈયારીઓ, આયોજનની રૂપરેખા તેમજ સંગઠનાત્મક કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી કાર્યક્રમોને વધુ અસરકારક અને સુવ્યવસ્થિત બનાવવા માટે વિવિધ જવાબદારીઓનું વિભાજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકર્તાઓને સંગઠનને વધુ મજબૂત બનાવવા, જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અને આગામી કાર્યક્રમોમાં સક્રિય સહભાગી બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓએ સંગઠનના કાર્યોને વધુ ગતિ આપવા અને આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સિંગવડ તાલુકાના સિંગાપુર ગામે 2 દીપડા ઘૂસી આવતા ગ્રામજનોમાં ભારે ફફડાટ. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સિંગાપુર ગામમાં આજે 2 દીપડા દેખાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામની સીમ વિસ્તારમાં અચાનક 2 દીપડા જોવા મળતા ગ્રામજનોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ બંને દીપડા ગામ નજીક આવેલા એક ઊંચા ઝાડ પર ચઢી ગયા હતા. દીપડાઓની હાજરીની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. લોકોમાં ભય અને કુતૂહલ બંને જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડાઓની હિલચાલ પર સતત નજર રાખવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક અનુમાન મુજબ બંને દીપડા ખોરાક અથવા પાણીની શોધમાં જંગલ વિસ્તાર છોડીને ગામ તરફ આવી પહોંચ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. વન વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામજનોને સાવચેત રહેવા, દીપડાઓની નજીક ન જવા અને સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરવામાં આવી છે. સાથે જ બાળકો અને પશુઓને ઘરની બહાર એકલા ન છોડવા પણ સૂચના આપવામાં આવી છે. તાજેતરના સમયમાં વન્ય પ્રાણીઓના ગામડાઓ તરફ વધતા પ્રવેશને કારણે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને યોગ્ય પગલાં લેવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે. હાલ વન વિભાગની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે અને સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિત્તે દાહોદ અને સુખસર પોલીસ દ્વારા જાગૃતિ સેમિનાર યોજાયા. આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાના દાહોદ ટાઉન બી ડિવિઝન તથા સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારની વિવિધ શાળાઓ ખાતે નશામુક્તિ અંગે જાગૃતિ લાવવાના હેતુથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા પેઢીને નશાના દૂષણથી દૂર રાખવા અને તેમની નશામુક્ત જીવન તરફ પ્રેરિત કરવા માટે આયોજિત આ સેમિનારમાં વિદ્યાર્થીઓની નશીલા પદાર્થોના સેવનથી થતી શારીરિક, માનસિક અને સામાજિક અસરો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આજનું યુવાન દેશનું ભવિષ્ય છે અને નશાના વ્યસનથી દૂર રહી શિક્ષણ, રમતગમત અને સકારાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવવું ખૂબ જ જરૂરી છે. તેમણે નશાના કારણે વ્યક્તિ, પરિવાર અને સમાજ પર પડતા ગંભીર પરિણામો અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓની નશામુક્તિ અંગે શપથ લેવડાવવામાં આવી હતી તેમજ કોઈપણ પ્રકારની શંકાસ્પદ નશાકારક પ્રવૃત્તિની જાણ તાત્કાલિક પોલીસને કરવા અપીલ કરવામાં આવી હતી. આ સેમિનારમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીમાં નશા વિરોધી જાગૃતિ લાવી સ્વસ્થ અને સુરક્ષિત સમાજનું નિર્માણ કરવાનો હતો. ધાનપુર પોલીસે ખોખરા ખાતેથી મોટરસાઇકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો. આ તારીખ 26/6/2026 શુક્રવારના રોજ વહેલી સવારે 2:10 ધાનપુર પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે ધાનપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી બાતમી મળી હતી કે એક વ્યક્તિ તેની મોટરસાઇકલ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અને ડુંગરપુર તરફથી ખોખરા ગામ તરફ જવાનો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીદાર સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી અને જો કે બાતમીદાર સ્થળ ગાડી આવતા તેને ઊભો રાખવાનો ઇશારો કરતા સદર મોટરસાઇકલના ચાલકે પોતાની મોટરસાઇકલ ત્યાં સ્થળ ઉપર મૂકી અને ત્યાંથી ભાગી ગયો હતો. બનાવ સંદર્ભે પોલીસ દ્વારા ગાડીની તલાશી લેતા ગાડીમાંથી કુલ 52,560 રૂપિયાનો વિદેશી દારૂ અને 1,02,560 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ એલસીબી પોલીસ દ્વારા ગાંગડી ખાતેથી 4 વ્હીલ ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કરાયો. આ તારીખ 26/6/2026 શુક્રવારના રોજ વહેલી સવારે 1 વાગે ગરબાડા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે દાહોદ એલસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી બાતમી મળી હતી કે એક ઇકો ગાડીની અંદર મધ્યપ્રદેશથી ઇંગ્લિશ દારૂ ભરી અને ગાંગડી તરફ કેટલાક વ્યક્તિઓ આવવાના છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા ગાંગડી ઉપર વોચ ગોઠવવામાં આવી હતી અને ગાડી આવતા તેના ગાડીને ઊભો રાખી અને ચાલકની અટકાયત કરી તેની સાથે ગાડીની તલાશી લેતા ગાડીમાંથી કુલ
16,416 રૂપિયાનો વિદેશી દારૂ અને ગાડી મળી 5,16,416 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે પકડાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કતવારા પોલીસે હિમલા ખાતેથી 2 વ્હીલર પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો. આ તારીખ 26/6/2026 શુક્રવારના રોજ વહેલી સવારે 6:35 કતવારા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે કતવારા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક TVS કંપનીની જુપિટર ઉપર જે એક ઇસમ ઇંગ્લિશ દારૂ ભરી અને આવવાનો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી સ્થળ પર વોચ ગોઠવવામાં આવી હતી અને ગાડી આવતા જે ચાલકને પકડી પાડી અને ગાડીની તલાશી લેતા કુલ 12,960 રૂપિયાનો વિદેશી દારૂ અને ગાડી મળી 32,960 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તેમજ પોલીસે 2 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લીંબડી પોલીસે કુણી મુકામેથી 4 વ્હીલ ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો. આ તારીખ 26/6/2026 શુક્રવારના રોજ સવારે 11:45 લીંબડી પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે લીંબડી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક 4 વ્હીલ ગાડીની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અને કુણી ચોકડી રોડ ઉપર એક વ્યક્તિ ઊભેલો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી સ્થળ પર રેડ કરવામાં આવી હતી અને પોલીસે ગાડીમાંથી કુલ 8,680 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી મળી 3,08,680 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એક ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝાલોદ પોલીસે ગરાડુ ખાતેથી કોગ્નિઝેબલ ગુનો કરવા આવેલા એક ઈસમની અટકાયત કરી. આ તારીખ 26/6/2026 શુક્રવારના રોજ વહેલી સવારે 1:25 ઝાલોદ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે ઝાલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન ગરાડુ ગામે નિશાળ ફળિયા પાસે જે આવતા એક વ્યક્તિ અંધારામાં પોલીસને જોઈ અને આગો પાછો થતો જોવા મળ્યો હતો. તેના પર શંકા જતાં પોલીસ દ્વારા તેને અટકાયત કરવામાં આવી હતી અને નામ પૂછપરછ કર્યા બાદ વધુ પૂછપરછ કરતાં તે સંતોષકારક જવાબ ન આપ્યો હતો. જેથી પોલીસ દ્વારા તેને કોગ્નિઝેબલ ગુનો કરવાના ઈરાદે આવતા હોવાનું શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કતવારા પોલીસે ટીમરડા મુકામેથી રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કર્યો. આ તારીખ 26/6/2026 શુક્રવારના રોજ સવારે 11:05 ટીમરડા ખાતેથી રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. જોકે કતવારા પોલીસ દ્વારા નોંધેલ ફરિયાદના આધારે કહી શકાય કે કતવારા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક વ્યક્તિ જેવો કે રહેણાંક મકાનની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા રહેણાંક મકાન પર રેડ કરી અને ત્યાંથી 4,080 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.